સુરતમાં રાજકોટવાળી થતાં રહી જવા પામી હતી। કામરેજ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં પાસોદરા પાસે હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો, જેમાં લબરમુછિયાઓએ ઓવર સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં બે બાઇક સવારને અડફેટે લેતા 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે। કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં પાસોદરા પાસે આવેલા આઉટર રિંગ રોડ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। કારમાં સવાર 4 યુવકોએ અકસ્માત સર્જ્યો હતો અને ગાડી ચાલક પાસે લાયસન્સ ન હોવાની વાતો પણ હાલમાં લોકોમાં ચર્ચાઈ રહી છે। ઘટના બાદ લોકોએ ગાડી ચાલકને પકડી કામરેજ પોલીસના હવાલે કર્યો હતો। ઓછી ઉંમરના છોકરાઓ તેમજ લાયસન્સ વગર ગાડી ચલાવતા હોવાનું અકસ્માત બાદ સામે આવ્યું છે। ઓવર સ્પીડમાં રહેલી સ્વિફ્ટ કારે 2 બાઇક સવારોને ઉડાવ્યા હતા, જેમાંથી 3 પૈકી એક ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। ગાડીની ગતિ એટલી વધુ હતી કે એક દંપતી નીચે ફંગોળાઈને પટકાયું હતું અને ઘટનાની જાણ થતાં જ 108 દ્વારા નાના વરાછા ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ 3 પૈકી એક આધેડનું હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ મામલે પોલીસને જાણ થતાં પોલીસે પણ એક્શન લીધું છે। આ 80-90ની સ્પીડ ઉપર ગાડી આવતી હતી। છોકરાએ બિચારાએ બ્રેક મારેલી છે, 4-5 થાંભલાવા બ્રેક મારેલી છે અને 4-5 વાર હોર્ન પણ વગાડેલ છે, પણ આ કાકા 2 ટુ વ્હીલર સાથે ચાલે આવતું હતું। હવે એની વાતોમાં હોય કે ક્યાં હોય એ આપને ખબર નથી। છોકરાએ બિચારાએ હોર્ન વગાડ્યું પણ આ લોકો સાંભળ્યા નથી, એના હિસાબે છોકરાએ બેલેન્સ ગુમાવી દીધું, એના હિસાબે આ એક્સિડન્ટ થયેલું છે। કેટલા વર્ષના કેટલા છોકરા હતા? છોકરા 2 કે 3 છોકરા હતા, એમાંથી એક છોકરો 18 વર્ષનો હતો, જેની ગાડી હતી 18 વર્ષનો છોકરો હતો, એની પાસે લાયસન્સ નહોતું। એટલે છોકરાની મજબૂરી એટલી કે એની પાસે ગાડી એની હતી, એના હિસાબે એની મજબૂરી છે। એટલે એ છોકરાને અમે રોકી રાખ્યો, મેં 2 થપ્પડ પણ મારેલી છોકરાને અને એ ઊભો રાખેલો છે અને છોકરો અને છોકરાના પપ્પા પોલીસ સ્ટેશન હાજર પણ થઈ ગયેલા છે।